અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના કિન્નર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું અને આશરે 200 ઉપર લોકોના મોત. એમ કહી શકાય કે ઇતિહાસની સૌથી કાળજુ કંપાવી દે તેવી ઘટનાની અસર સમાજના દરેક વ્યક્તિના મન અને હૃદયમાં ઘર કરી. પોતાનું સ્વજન ન હોય તો પણ લોકોની આંખોમાં આંસુ સુકાતા જોવા નથી મળતા. ત્યારે એક એવો સમાજ જે લોકોના ઘરમાં આવેલ કોઈ પણ ખુશીને હર્ષપૂર્વક વધાવી વધુ સુખી થવાના આશીષ આપતો ગુજરાતનો કિન્નર સમાજ પણ આ ઘટનાને પગલે ગમગીન બન્યો છે. અમદાવાદ જમાલપુર ખાતે માતાજીના અખાડામાં ગુજરાતના તમામ કિન્નર અગ્રણીઓ કાળી સાડી પહેરી એકઠા થયા હતા અને વિમાનમાં માર્યા ગયેલા મૃતકો તેમજ વિજયભાઈ રૂપાણીને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સર્વે ગુજરાતના કિન્નર એકઠા થયા હતા અને તેમના દ્વારા મૌન તેમજ પ્રાર્થના સભા તેમજ મીણબત્તી સળગાવી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ભારત દેશમાં આવી કોઈ ઘટના ન બને તેવી ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. મારું નામ કામિની જે કશિશ જે પાવૈયા, અમે અમદાવાદથી છીએ. ખાસ કરીને આજે શું તમે આયોજન કરવામાં આવ્યું? આજે જે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું છે એને લીધે લઈ અમે આજે શોકનું માહોલ છે અમારા અખાડામાં પણ, અને ખૂબ જ દુઃખ થાય છે કે કોકના ભાઈ, કોકનો મા, કોઈનો બાપ, દીકરા દીકરી ગુમાવી બેઠા છે. તો અમે જે મૂર્ત પામી ગયા છે એમના માટે ઈશ્વરથી પ્રાર્થના કરીએ છીએ કે એમના આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને ખૂબ ઈશ્વર એમના શક્તિ આપે, તાકી આ દુઃખદ જે ઘટના બની છે એને એ લોકો સહન કરી શકે. ખાસ કરીને આપણા પૂર્વ મુખ્યમંત્રી પણ આની અંદર જે છે એ અવસાન પામ્યા છે, તો શું છે? મુખ્યમંત્રી સાહેબ આપણા તો એ ગુજરાતના સાચા હીરા છે અને એ મૃત પામ્યા છે આ ઘટનાની અંદર, એટલે બહુ જ દુઃખની વાત છે અને અમને પણ બહુ દુઃખ થાય છે. એમના માટે પણ અમે ઈશ્વરથી પ્રાર્થના કરીએ કે સારા ઘરમાં સારો અવતાર લે. આજે જે આપ લોકો સૌ સાથે ભેગા થયા, તો કઈ રીતે તમે શ્રદ્ધાંજલિ પાઠવી છે? અમે 2 મિનિટના મૌન વ્રત રાખી અને કેન્ડલ કરી. મારું નામ કશિશ છે નાયક ભાવનાજી. અમે ગુજરાત કિન્નર અખાડાના અમદાવાદના મેન છીએ અને આજે અમને બહુ જ દુઃખ લાગ્યું છે, જેથી 4 દિવસથી જે અમારા અમદાવાદના પ્લેન ક્રેશ થયું એના માટે, અને જે પણ અમારા પ્લેનની અંદર જે પણ બધા હતા એ અમારા ભાઈ બહેન તથા અમારા મા બાપ સમાન જ હતા, કેમ કે અમે ઘર બહાર છોડ્યા પછી જનતા જ અમારા મા બાપ છે અને જનતા જ અમારું બધું પણ છે, અને એમના માટે અમને બહુ જ દુઃખ લાગ્યું છે. એના માટે આજે અમે કિન્નર સમાજ ભેગા થઈને મૌન વ્રત રાખ્યો છે અને જે એના માટે અમે શોક રાખ્યો છે. તરફથી બોલું છું હું, કિન્નર કોહિનૂર જે કશિશ જે પાવૈયા, અને અમદાવાદમાં રહીએ છીએ અમે. અને આજે અમે શોકનો માહોલ છે. 4-5 દિવસથી જે પ્લેન ક્રેશની ઘટના થઈ છે એની અંદર જે પણ મરી ગયા છે, નાના ભૂલકાઓથી માંડી મોટા વડીલ, અને આ ગુજરાતની જનતા અને ભારત દેશ ઉપર આવીને આવી આફતો ના આવે એના માટે અમે બધા એકઠા થયા છે. દુઆ પ્રાર્થના કરીએ છીએ કે આજ પછી ભારત ઉપર કોઈ એવી આપત્તિ ના આવે અને માતાજી કરે, મારો ભગવાન કરે અને હંમેશા એમની તરક્કી કરે, ખૂબ આગળ વધે અને કોઈ તકલીફ મુસીબતથી બધાને બચાવે મારા ભારત દેશને. અને અમે બહુ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને અમે બહુ જ દુઃખી છીએ કે આ જનતા ઉપર તો અમે ખુશ હોઈએ અને જનતાને આવી તકલીફ થાય એ અમને ના પોસાય. એટલા માટે અમે આજે બહુ ભીન છીએ અને એમની આત્માને શાંતિ આપે ભગવાન, અને જે એમના પરિવાર છે એમને સહન કરવાની તાકાત આપે એવી પ્રાર્થના દુઆ કરીએ છીએ. અને જે વિજય રૂપાણી સરનું જે થયું છે એ પણ અમને બહુ દુઃખ છે. દેશની અંદર એવા હીરો છે અને જે અમુક છે જાની માની હસ્તી એ હોવા જરૂરી છે, અને દેશ ઉપરથી આપણે ખોઈ બેસીએ એ બહુ જ દુઃખ છે અમને.